લાસ્ટ લેક્ચરમાં આપણે 25 એમસીક્યુ સુધી જોયું. 26 એમસીક્યુ ટ્રાય કરીને ધ્યાન આપજો. શું એપી છે તો આપણે 26 એમસીક્યુ જેની પરિમિતિ 37 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણની બાજુનું સમગુણોત્તર શ્રેણીમાં છે તથા સૌથી નાની બાજુનું માપ 9 સેન્ટીમીટર છે. તો ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ. તો ત્રિકોણની બાજુઓ કેવી રીતની છે? તો કે સમગુણોત્તર શ્રેણીમાં છે. સૌથી નાની જે બાજુ રહી ઈ કેવી છે? એનું નામ શું છે? કેટલી સંખ્યા છે? 9. તો બીજી બાજુ છે શું હશે? 9r. બીજી કઈ છે? 9r² થશે. હવે તમને શું કીધું કે પરિમિતિ કેટલી છે? જુઓ તો પરિમિતિ કેટલી આપી છે? તો કે 37 સેન્ટીમીટર. It means 9 + 9r + 9r² is equal to 37. 37 ના બાદ લઈએ 9r² + 9r + 9 - 37 બરાબર 0. 9r² + 9r 9 - 37 9 - 37 તો કેટલા થાય વિચારો છો? તો આપણે 2 28 થશે -28 બરાબર 0. હવે વિચારો 28 * 9 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 9r થાય. ઓકે, અથવા તો તમે વિવેચનની રીત પણ વાપરી શકો r ની કિંમત મેળવવા માટે. મને ખબર છે ના ભાગ શું પડશે? 21r - 12. બરાબર? તમને એવું આવું ના આવડે 21 12 આ બેનો ગુણાકાર થઈ જાય. આ કેવી રીતે કરી તમને હું 9 ને 28 છે મે આમ પીછે 9 અને 28 છે. આને 3 કરી 9 ઘેરે અને હાથ ચોક 28 ઘેરે. પછી હું કર્યું હાથ કરી એટલે કર્યું 3 ચોક 12 કર્યું. આ 21 અને આ 12 21 - 12 એટલે 9 થઈ જાય કે પ્લસ બરાબર. તો 21 12 થઈ ગયા. આ બે પદ આ બે આમાંથી કોમન નીકળે તો કે 3r અંદર ઉપર જાય તો કે 3r + 4 સોરી 3r + 7 માઈનસ આમાંથી કોમન નીકળે તો કે 4 અંદર શું છે તો કે 3r + 7 બરાબર છે. ઇટ મીન્સ એક 3r + 7 બરાબર 0 અને બીજું 3r - 4 બરાબર 0. ઇટ મીન્સ r બરાબર -7/3 અને r બરાબર +4/3. આ તો શક્ય નથી. હું કેમ શક્ય નથી કોઈ કહેશે? એટલા માટે શક્ય નથી કે તમે જો અહીંયા -7/3 મૂકો તો ઋણ આવે અને કોઈની ત્રિકોણની બાજુ ઋણ ન હોય તો એનું કે -5 સેન્ટીમીટર છે ત્રિકોણની બાજુ. એટલે r બરાબર -7/3 શક્ય નથી. તો r બરાબર કેટલા આવ્યા? 4/3. હવે માઈ પૂછે શું? માઈ પૂછે એવું કે બે બાજુનું નામ આપ. તો એક બાજુનું નામ ખબર છે, બીજી બાજુ કઈ હશે? બીજી બાજુ 9r એટલે 9 * 4/3 3 તરી 9 3 ચોક 12 એટલે એક બાજુનું નામ થશે 12. ત્રીજી બાજુ કઈ થશે? ત્રીજી બાજુનું નામ શું થશે? તો 9r² 9 * 4/3 નો સ્ક્વેર એટલે કે 9 * 16/9 9 કેન્સલ 16 સેન્ટીમીટર. એટલે બે બાજુના માપ આપી મેં માંગ્યા છે. એક 12 સેન્ટીમીટર ને એક 16 સેન્ટીમીટર. આ ઓપ્શન છે ઓપ્શન નંબર 8. રાઈટ? ઈઝી છે. પણ આપણે એટલી બધી દોડવાની કે ત્રણ બાજુનું સંપૂર્ણ શ્રેણીનું એક બાજુ નાની બાજુનું માપ આપેલું છે એ 9 છે, બીજું 9r અને બીજું 9r². ચાલો હવે સ્ટાર્ટ કરીએ 27 એમસીક્યુ. ધ્યાન આપજો બધાએ. શું આપેલું છે એમાં આપણે કીધું 2 અને 18 વચ્ચે ત્રણ સંખ્યાઓ abc એની શોધો. 2 અને 18 વચ્ચે ત્રણ સંખ્યાઓ abc છે. એ એવી શોધો કે જેથી કરીને a + b + c બરાબર 25 થાય. પહેલો પરિણામ આપણને આપી દીધું આ ત્રણનો સરવાળો કેટલો થવો જોઈએ? 25. ઇન કેસ MCQ abc આપેલા ઓપ્શન તો આપણે બધાને સરવાળો કરી લેવા 25 થતો એવો એક જ ઓપ્શન મળતો ડાયરેક્ટ જવાબ મળી જાય. ગણતરી કરવાની જરૂર જ નથી. પણ એવું તો બનશે નહીં. ક્યાંક ને વિચાર્યું જશે. હા જો બધા ઓપ્શનમાં જવાબ જે રહ્યો ને એ 25 જ થાય. એમ આપણે ચેક નહીં કરી શકીએ. 2ab સમાંતર શ્રેણીમાં 2ab સમાંતર શ્રેણીમાં છે. હવે જો સમાંતર શ્રેણીમાં હોય તેનો મતલબ 2 ગુણ્યા વચનું પદ બરાબર પેલા બે પદોનો સરવાળો. આ બધાને ખબર પડે 2a બરાબર 2 + b કેવી રીતે? તમને ખબર પડે છે ને? સમાંતર શ્રેણીનો મતલબ એ શું થાય? 2 ગુણ્યા વચનું પદ બરાબર પેલું પદ વત્તા છેલ્લું ત્રીજું પદ. ચાલો નેક્સ્ટ શું કીધું છે? નેક્સ્ટ આપણને એવું કીધું છે કે bc 18 સમગુણોત્તર શ્રેણીમાં. bc અને 18 સમગુણોત્તર શ્રેણી. એનો મતલબ શું થયો? આ સમગુણોત્તર શ્રેણી છે તેનો મતલબ શું થયો? c² બરાબર 18b. આ વચલાનો વર્ગ બરાબર પહેલા અને છેલ્લાનો ગુણાકાર. રાઈટ? હવે તમારી પાસે ત્રણ સમીકરણ છે. એક આ છે, એક આ છે અને એક આ છે. ત્રણ સમીકરણ ત્રણ અભિન્ન. મેળવવાનું શું છે? તો એ મેળવવાનું છે કે abc શોધો. એટલે આપણે abc શોધવાનું. ત્રણ સમીકરણો ત્રણ અભિન્ન એટલે જવાબ મળે ને મળે. શું કહું છું? જવાબ
મળે મળે ને મળે. આપણે જવાબ મેળવવો તો કેવી રીતે મેળવી શકીએ? તો આપણે વિચારીએ કે અહીંયાથી b ને સૂત્રનો કર્તા બનાવીએ અને અહીંયા મૂકીએ. અહીંયાથી b ને સૂત્રનો કર્તા બનાવીએ અને અહીંયા મૂકીએ. આ બેમાં કોમન એવો b છે. એવું લાગે કે a ને સૂત્રનો કર્તા બનાવીએ તો અહીંયા શું બની જાય? 1 b/2. આવું બધે જ બે વડે ભાગો, અહીંયા ભાગ્યા અહીંયા ભાગ્યા b/2 વાળા પરિણામ તમને 3 મળે. રાઈટ? ઓકે, પણ અહીંયા c નું નહીં થાય. આ તો આપણે 1 ને 3 નું આપણે સોર્ટ આઉટ કરી નાખ્યું. 1 અને 3 પર ધ્યાન સમીકરણ નંબર સોરી 2 કે 1 અને 2 પર 1 અને 2 પર 1 અને 2 એક શું છે? તો કે a b c બરાબર 25 છે. એમાં a ની જગ્યાએ મૂકશો 1 b/2 b c બરાબર 25 થશે. અને તમે સાદું આપો તો 2 b 2b 2c બરાબર 25 નું 50 થશે. અહીંયા બનશે 3b 2c બરાબર 48 થશે. રાઈટ? 3b 2c બરાબર 48 થશે. હાલો આપણે b અને c વચ્ચેનો સંબંધ છે. ઓકે, આમાંથી b ને સૂત્રનો વર્ગ બનાવી નાખાય. એટલે b બરાબર શું થશે? c² / 18 થશે. ઓકે, આ પરિણામ નંબર 4 કહી દઈએ. પરિણામ 3 માંથી b બરાબર c² / 18 પરિણામ નંબર 4 માં મૂકતા. રાઈટ? b ની જગ્યાએ આપણે શું લખી નાખશું? c² / 18. પરિણામ નંબર 4 શું છે? તો કે 3b 2c બરાબર 48. મિસ્ટેક નથી, જોઈ લો. 2 2b 2c 25 નું 50. આ બગડા બચ્ચા 48. 3b 2c. ચાલો ચાલશે. અહીંયા તમે કિંમત મૂકો. 3 ના 3 b ની જગ્યાએ c² / 18 2c બરાબર અહીંયા શું છે? 48. તો 3 6 કડા c² / 6 2c બરાબર 48. આ બાજુ એ c² + 12c બરાબર 48 છંગ 48 * 6 50 6 300 માં 12 - 388. હે હજુ 50 6 300 300 માં 6 દુ 12 - 388. તો c² + 12c - 388 બરાબર 0. તો એનો મતલબ આના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 12 થાય તો 48 * 6 છે. આપણે એ પણ લખી શકીએ. આના શું ભાગ તો કે 6 અને 8 અહીંયા 6 અને 6 જ આવે. તો 36 8 12 નો થાય. ઓકે, તો હજી ભાગ પાડો. 3 દુ 6 4 દુ 8 3 દુ 6. હવે જોઈએ તો 3 ચોક 12 અને 36 3 ચોક 12 દુ 24 3 દુ 6 દુ 12. હા, એટલે એ શું બનશે? જો આવું કરી શકો ધ્યાન. 3 દુ 6 ચોક 24 એટલે આ 24. 2 તરી 6 દુ 12 એટલે આ 12. 24 અને 12 બે ભાગ પડે. 24 માંથી 12 જાય 12 વધે. 24 માંથી 12 જાય એટલે 12 વધે. પણ જો એ ગુણ્યા 12 કરશો ને તમારે જવાબ 388 આવી જશે. આવું શોર્ટ ફોર્મ વિચારવાનું 48 6 લખીને આવી રીતે ગોઠવી વિચારી લેવાનું. 24 ને 12 અથવા તો વિવેચકની રીત વાપરી રાખવાનું. 24c - 12c - 388 = 0. इधर आता है c + 24, इधर आता है -12c + 24 = 0. It means c - 12 बराबर 0 और c + 24 बराबर 0. It means c बराबर 12 और c बराबर -24. હવે અહીંયા તમે જોશો ને, અહીં આપણે abc સમાંતર શ્રેણીમાં કેવો કોઈ શબ્દ વાપર્યો છે? ધન છે એવું કે વાપર્યું છે? ના, એવો કઈ વાપર્યું નથી. પણ 2 અને 18 વચ્ચે ત્રણ સંખ્યાઓ એવી ગોતવાની છે કે જેથી આ સમાંતર શ્રેણીનો પ્રોપોર્શન રહેવો જોઈએ. ચાલો ઓપ્શનમાં માઈનસ તો છે જ ને, ઓપ્શનને માઈનસ ને સ્કીપ કરો. c = 12 આવતો હોય એવો જવાબ ટીક કરો. c = 12 આવતો હોય એવો ઓપ્શન કરો. ઓપ્શન નંબર A છે. છતાંય આપણે a અને b મેળવવો હોય તો મેળવી લઈએ. અહીંયા તમને c વાળું સ્વરૂપ એ પરિણામ 3 માં મૂકો. પરિણામ 3 માં c = 12 મૂકતા. c = 12 મૂકી ગયો. એ શું મળે? 12 નો વર્ગ બરાબર 18b. 144 બરાબર 18b. 18 8 144 એટલે 8 આવશે. રાઈટ? b બરાબર 8. b બરાબર 8 આવતો છે. આ ઓપ્શન A જ છે. અને a મળી જાય, આમાં a મળી જાય. b બરાબર 18 હોય. પરિણામ 2 પરથી અહીંયા લખી નાખો. પરિણામ 2 પરથી શું મળશે આપણે? તો કે a બરાબર 1 + b/2 એટલે કે બરાબર 1 + b એટલે 8/2. 8/2 એટલે 4. 1 + 4 એટલે 5. એટલે a બરાબર 5, b બરાબર 8, c બરાબર 12. આવો કોઈ ઓપ્શન આપણને દેખાતો હોય તો એ છે ઓપ્શન નંબર A. રાઈટ? જે ખબર પડી ગઈ? ઓકે, તો તમે આ રીતે ગણતરી પણ કરી શકો છો. ઓકે, આના પછી આપણે જોઈશું MCQ નંબર 28. તો ભાગ પાડવાનું તમે શીખી જાવ તો
વેચકની રીતમાં તમારે મોટું ઉતરવું ન પડે. મારો કહેવાનો મતલબ એમ છે, બરાબર? અને બાદ આ રીતે જ પાડવાનો. 48 * 6 છે 6 8 6 આ હજી નથી મેળ પડતો, હજી ભાગ પાડો, સુધી નાના ફેક્ટર સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એમસીક્યુ નંબર 28. જો 28 શું આવ્યું છે એમાં આપણને રકમ વાંચો જોઈએ. એક જો બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક તેના ગુણોત્તર મધ્યક કરતા રૂટ 10 ગણો હોય, સમાંતર મધ્યક એટલે ap, પછી સહગુણોત્તર મધ્યક એટલે gp. આ રૂટ 10 ગણો છે, આને રૂટ 10 ગણો કરી દે, રૂટ 10 gp. રાઈટ, બે સંખ્યાઓ a અને b કીધી છે ને, એનો સમાંતર મધ્યક એટલે આનો સમાંતર મધ્યક ap શું થાય? a + b/2. આનું શું થાય? રૂટ ab. આ બધી આપણે ખબર હોવી જોઈએ. gp ની કિંમત રૂટ ab થાય અને આ એ શું મળશે? a + b = 2√10 રૂટ ab. આવું થશે. હવે શું કરાય તો બે બાજુ વર્ગ લઈ લેવાનો. તમને માઇનસ શું વિચારો? હું માઇનસ છે શું પ્રશ્ન a - b / a + b, a - b / a + b એવું માઇનસ છે. કોઈ વાત નહીં. અહીંયા શું બનશે? a² + 2ab + b². અહીંયા શું બનશે? 2 નો વર્ગ 4 3 40 એવી. આ 2ab ને આ બાજુ લઈ જઈએ, a² + b² = 40 - 2ab એટલે કે 32ab, સોરી 38ab. આવું બનશે 40 - 2ab એટલે 38ab. હવે શું કરાય? ab નીચે લઈ લેવાય, a² + b² પણ 2ab ને નીચે લઈ લેવાય. અહીંયા 2ab વડે ભાગી નાખો તો અહીંયા 38 માંથી 2ab અહીંયા લઈ જાઓ તો એનું બધે પૂરી બધે કાઈ નથી એકનો બધે. આવું કામ કર્યું કે આપણો ક્વેશ્ચન એવો છે કે a - b / a + b કેટલું થાય તમારે. તો હું શું કરીશ? a - b મેળવવું છે તો ઉપર હું યોગ પ્રમાણ લઈશ, સોરી વિયોગ પ્રમાણ લઈશ. a² + b² ઉપર બાદબાકી અંશ માઈનસ છેદ, અંશ પ્લસ છેદ. આવું હું કામ કર્યું તો તમને હવે સમજાય કે કેમ નીચે લીધા હતા. અને મારા આવું લાવો હવે બરાબર તો 19 - a 19 + a આવું થશે. અને આમ લખાય a² - 2ab + b² છેદમાં a² + 2ab + b² બરાબર 18/20. રાઈટ, અહીંયા શું કહેવાય? આને કહેવાય a - b નો હોલ નો સ્ક્વેર. આને શું કહેવાય? આને કહેવાય a + b હોલ નો સ્ક્વેર. બરાબર, અહીંયા 18/20 એટલે 9/10 આવું કહેવાય. કહેવાય 9/10. હવે બે વર્ગ કોણ લેવો? a - b / a + b બરાબર કેટલા આવશે? √3/10. સોરી 3/10. 9 નું વર્ગ 3 અને 10 નું વર્ગ 9 એટલે √10. આપણી પાસે માઇનસ તો આ જ પણ a - b / a + b અને ઓ ઓપ્શન નંબર છે d. આપણો જવાબ આવી ગયો 3/10. ઓકે, હવે જોઈએ 29. ધ્યાન આપજો 29 MCQ. શું કીધું છે આપણે 29 MCQ માં? એવું કીધું જો બે સંખ્યાઓ a અને b નો સ્વરિત મધ્યક 4 હોય. હવે સ્વરિત મધ્યક કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. સ્વરિત મધ્યક એને કહેવાય 2ab ના છેદમાં a + b બરાબર 4. આ કેવી રીતે? હકીકતમાં સ્વરિત મધ્યક આવે કેવી રીતે વિચાર. તો સ્વરિત સંખ્યા લઈને એ આવી 1/a + 1/b ભેગા થઈ. જો સમાંતર મધ્યક કે તો a + b ભેગા થઈ. આ સમાંતર મધ્યક, આ સ્વરિત મધ્યક છે. તો તમે એને ગુણો શું થાય? a + b છેદમાં ab અને તેના છેદમાં b. સોરી 2ab. તો હવે તમારે શું કરવું પડશે? ઊંધું લેવું પડશે સ્વરિત માટે. તો શું આવશે? 2ab ના છેદમાં a + b. સ્વરિતનો મતલબ જ ઉલટું થાય. ઓકે, એટલે તમારે મગજમાં ફિટ કરવાનું થાય અને જો નો ફિટ થતું તો યાદ રાખવાનું થાય સ્વરિત મધ્યક 2ab / a + b બરાબર 4. રાઈટ, પ્રશ્ન શું છે આગળ? પ્રશ્ન આપણે એવું કીધો છે અને ગુણોત્તર મધ્યક 3√2 હોય. ગુણોત્તર મધ્યક ને સરળ થાય √8 બરાબર કેટલા છે? 3√2. આવું છે તો ab બરાબર કેટલા? 3/9 18. ab બરાબર 18. પ્રશ્ન શું છે? પ્રશ્ન આપણે એવો કીધો છે કે અંતરાલ ab કેટલો થાય? અંતરાલ ab તો આમાંથી b ની કિંમત અહીંયા પુટ કરી દેવાય. b બરાબર કેટલા થાય? 18/1. આને પરિણામ નંબર 1 માં મૂકતા આ પરિણામ નંબર 2 પર 1 અને 2 પડશે. તો 2ab એટલે કેટલા થાય? 18.
થાય એ બી કેટલા a plus b એટલે કેટલા થાય 18 ના છેદમાં a બરાબર કેટલા મળશે અહીંયા 4 રાઈટ જોઈએ તો અહીંયા 18 નું 36 ના છેદમાં અહીંયા તમે લસા લ્યો તો a સ્ક્વેર પ્લસ 18 અને છેદમાં a ઉપર લઈ બરાબર કેટલા 4 આના બરાબર 4 નીચે લઈ 36 a ના છેદમાં 4 બરાબર a સ્ક્વેર પ્લસ 18 આ ખબર પડે ને a સ્ક્વેર પ્લસ 18 ઉપર ગયા a 36 એ 18 4 નો 36 એટલે 9a બરાબર a સ્ક્વેર પ્લસ 18 ઇટ મીન્સ આના બરાબર a સ્ક્વેર માઈનસ 9a પ્લસ 18 બરાબર 0 18 ને એવો ભાગ પાડો કે સરવાળો કરતા 9 થાય 6 તરી 18 એ શું આવશે a સ્ક્વેર માઈનસ 6a માઈનસ 3a ઓકે પ્લસ 18 બરાબર 0 અહીંયા a માઈનસ 6 અહીંયા માઈનસ 3 a માઈનસ 6 એનો મતલબ a માઈનસ 6 બરાબર 0 और a माइनस 3 बराबर 0 એનો મતલબ a બરાબર 6 और a બરાબર 3 માઈનસ છે શું a b નો અંતરાલ માન્યો જો તમે a બરાબર 6 લ્યો તો તમને b બરાબર કેટલા મળે a બરાબર 6 લ્યો તો a 6 મૂકો એ 18 ના છેદમાં 6 તો b બરાબર 3 જો તમે a બરાબર 3 લ્યો તો b બરાબર કેટલા મળે 6 એનો મતલબ 3 6 વચ્ચેનો ભાગ રહેશે તો આવો ઓપ્શન આપણી પાસે છે તો કે હા છે એનો અંતરાલ છે 3 6 વચ્ચેનો ભાગ આને તમે લો 6 મળે આને 6 લીધા 3 મળે ટૂંકમાં અંતરાલ કેટલો રહ્યો 3 અને 6 ની વચ્ચે એના પછી જોઈએ 30 નો MCQ શું આવ્યું છે 30 ના MCQ માં સંપૂર્ણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સમાંતર મધ્ય 14 ના છેદમાં 3 સંપૂર્ણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યા કઈ થાય ar સ્ક્વેર એનો સમાંતર મધ્ય એટલે 3 ભાગ્યા 3 કોઈ પણ નો સમાંતર મધ્ય એટલે એની સંખ્યા જેટલી હોય એટલે વડે ભાગીને રકમ ફરી આ નહીં ખબર પડે પ્રશ્ન શું છે પ્રશ્ન જુઓ પ્રશ્ન એવો છે સંપૂર્ણ શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓ જે છે એનો તમને સમાંતર મધ્ય 14 ના છેદમાં 3 છે આ સંખ્યાઓનો સમાંતર મધ્ય 14 ના છેદમાં 3 ત્રણ કેન્સલ આપે છે તો શું મળ્યું a ar સ્ક્વેર બરાબર 14 આટલું મળ્યું નેક્સ્ટ વાંચીએ નેક્સ્ટ એમ કહે કે જો પહેલી બે સંખ્યામાં એક ઉમેરવામાં આવે અને ત્રીજી સંખ્યામાંથી એક બાદ કરવામાં આવે પહેલી બે સંખ્યામાં એક ઉમેરવામાં આવે a + 1 ar + 1 ત્રીજી સંખ્યામાંથી શું કરવાનું a બાદ કરવાનું આવી ત્રણ સંખ્યા હવે આવી સિરીઝ આના માટે શું કીધું છે તો મળતી ત્રણ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હવે આ શેમાં આવી આને મને ઉમેરી આ શેમાં આવી સમાંતર શ્રેણીમાં છે એવું કીધું છે સમાંતર શ્રેણીમાં આપેલો એનો મતલબ શું છે એનો મતલબ એમ છે બે ગુણ્યા વચનું પદ બરાબર આ બેનો સરવાળો રાઈટ અહીંયા શું મળશે 2ar + 2 બરાબર a પ્લસ +1 - 1 તો કેન્સલ a + ar રાઈટ હવે આગળ આપણે શું કીધું છે એ જોઈએ તો અહીંયા આને આપણે લઈ જઈએ શું થઈ જાય તો ar² - 2ar પ્લસ a બરાબર 2 આ 2ar આવે જોઈએ એટલે માઈનસ થઈ બાકી આ બે તો ધન હતા લઈ લીધા અને આ બદલી કરી માઈનસ થઈ ગયો બરાબર 2 રાઈટ ઓકે હવે પ્રશ્ન શું છે પ્રશ્ન એવો છે તો ત્રણેય સંખ્યાના વર્ગનો સરવાળો શોધો તમારે ત્રણેય સંખ્યાના વર્ગનો સરવાળો મેળવવાનો એટલે વર્ગ કરવાનો પછી શું કરવાનું છે સરવાળો અહીંયા પરિણામ નંબર 2 આવેલો ગુણોત્તર લઈ લઈએ ફરી 1/2 લેતા a plus ar plus ar square બરાબર છે અહીંયા શું છે a ar square minus 2ar plus a અને b આમાંથી a કોમન નીકળશે ઉપરથી 1 plus r plus r square અહીંયાથી a કોમન નીકળશે r square minus 2r plus 1 બરાબર 7 એક કેન્સલ થઈ જશે આ બાજુ મળી જશે શું બનશે 1 plus r plus r square બરાબર 7 * r square minus 2r plus 1 આ બાજુ મને શું થઈ જાય 1 plus r plus r square બરાબર 7r square minus 14r plus 7 રાઈટ હવે આપણે r ને મેળવી લેવાનું છે ને મેળવવાનું આપણે શું કીધું છે કે ત્રણેય સંખ્યાઓના વર્ગનો સરવાળો એટલે પહેલા સંખ્યા મેળવવા માટે a અને r તો મેળવવા જ પડશે તો પહેલા આપણે r મેળવી લઈએ આના ઉપરથી r મળી જશે તો આ મળી જશે અને આ બાજુ લઈ ગયો તો 7r square minus r square જો પ્લસ r square આગળ જોઈએ માઈનસ r square -14 હતા અને પ્લસ r આગળ જોઈએ માઈનસ r પ્લસ
6r સ્ક્વેર માઈનસ 15r પ્લસ 6 બરાબર 0. ઓકે 6 6 36 36 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 15 થાય. 9 ચોક 36 એ મળશે 6r સ્ક્વેર માઈનસ 9r માઈનસ 9 ચોક 36 તો પણ 9 4 13 થાય. 15 કેમ થયા છે? 15 ના એવા 36 એવા ભાગ પાડો કે સરવાળો કરતા 15 થાય. ઓહો એક મિસ્ટેક થઈ ગઈ. 7r સ્ક્વેર માઈનસ 8 સ્ક્વેર એટલે 6r સ્ક્વેર માઈનસ 14r ઓલી બાજુ જાય તો માઈનસ 15r થાય. 13r તો થતા નથી. 9 4 13 કરી શકીએ પણ એવું તો થતું નથી. રાઈટ? તો અહીંયા આપણે સાદુરૂપ આપી પેલા એક કોમન નીકળ્યું તો કાઢી તો 36 ના ભાગ પાડો વિચારીએ. 36 ના ભાગ પાડો તો કે 3 દુ 6 3 18 દુ 36 રાઈટ. 3 3 9 9 36 9 4 તો 13 થાય. અને છે પછી 2 3 6 12 3 36 12 ને 15 થઈ જાય. યસ તો 12 3 36 લખશું આપણે. શું કરશું? 12 3 36 તો 12 માઈનસ 3r પ્લસ 6 બરાબર 0. તમે વિવેચક વાપરી લેવાનો. ન ખબર પડે d બરાબર b સ્ક્વેર માઈનસ 4ac લઈ અને સૂત્ર વાપરી લેવાનું. હવે શું કોણ કરીશું? 6r પ્લસ r માઈનસ 2 એ શું માઈનસ 3 r માઈનસ 2 બરાબર 0. यहाँ r बराबर 2 और r बराबर देखो r माइनस 2 बराबर 0 और 6r माइनस 3 बराबर 0. r बराबर 2 और r बराबर हम ओली बात जाए भाग्या 6 तो ये तो खबर પડશે ને 1/2 કાં તો r બરાબર 2 લ્યો કાં તો r બરાબર 1/2 લ્યો. હવે જો તમે r બરાબર 1 લ્યો r બરાબર 2 લ્યો r બરાબર 2 મૂકો પરિણામ એક મૂકી દેવાય. હા તો r બરાબર 2 લ્યો અહીંયા 2 લઈ લ્યો તો a 2a 2 નો 4a બરાબર 14 આવું થાય. 4 ને 6 ને 7 7a બરાબર 14 થાય. તો a બરાબર 2 મળે. જો r બરાબર 2 તો a બરાબર 2. હવે તમે 1/2 હોય 1/2 મૂકો a ના a પ્લસ a/2 ઓકે પ્લસ a/4 બરાબર 14. તમારો લસાઅ લો શું મળશે? 4a 2a a ભાગ્યા 4 4 આ બાજુ 4 ચોક 6 રાઈટ. તો 4 ને 6 ને 7 7a બરાબર 56 એટલે કે a બરાબર કેટલા મળશે? તો 8. જો તમે r બરાબર 1/2 લ્યો તો a બરાબર 8 r બરાબર 2 લ્યો તો a બરાબર 2. ઓકે પ્રશ્ન શું છે? તો કે આ જે ત્રણ સંખ્યા રહી ને એના વર્ગોનો સરવાળો. પેલા ત્રણ સંખ્યા પર મેળવો. ત્રણ સંખ્યા કઈ? a ar r સ્ક્વેર. તો આના માટે વિચારીએ. આના માટે વિચારીએ a ar અને ar સ્ક્વેર રાઈટ. a એટલે 2 ar એટલે 2 દુ 4 ar સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 દુ 8. આવી ત્રણ સંખ્યા થશે એના વર્ગોનો સરવાળો એટલે 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 8 નો વર્ગ કેટલો થાય એ વિચારો. 2 નો વર્ગ 4 + 16 + 64 64 ને 16 80 4 84 it is our answer. અહીંયા કેટલો થાય વિચારીએ. તો અહીંયા વળી પાછું a ar અને ar સ્ક્વેર. a એટલે કેટલા લેવાના? 8 ar એટલે 8 * 1/2 ar સ્ક્વેર એટલે 8 * 1/2 નો વર્ગ એટલે મળશે 8 4 1 ના છેદમાં 4 એટલે 2 8 4 2. હવે એનો વર્ગ કરવાનો. માઈનસ શું? આનો વર્ગનો સરવાળો 8 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. 8 નો વર્ગ 64 + 16 + 4 64 ને 16 80 + 4 84. ભાઈ આમાં જવાબ 84. બે વખત આપણે જવાબ 84 આવ્યો છે એટલે ઓપ્શન એવો હોવો જોઈએ 84. આપણી પાસે ઓપ્શન છે ઓપ્શન નંબર 30 રાઈટ. તો આ હતો MCQ નંબર 30. હવે આપણે જોવાનું છે MCQ નંબર 31. ત્રણ MCQ બાકી છે 31 32 અને 33. જોઈ લઈએ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય કામ પૂરું થઈ જાય જલસો પડી જાય. ઓકે ચાલો એકત્રીસનું MCQ સ્ટાર્ટ કરીએ. MCQ નંબર 31. ઓકે શું આવ્યું છે એમાં આપણે એવું કીધું છે કે જો ABC સમાંતર શ્રેણીમાં હોય ABC સમાંતર શ્રેણીમાં છે અને બીજું આપણે શું કીધું છે
કે સમાંતર શ્રેણી પછી રામ તો કે ગઈ 2b બરાબર a પ્લસ ની જરૂર પડશે તો આપણે વાપરશું તો ભલે પડ્યું આગળ આપણે શું કીધું છે એમ કીધું છે કે AC અને AB BC અને AB CA અને CB ના ગુણોત્તર મધ્યક DEF AC અને AB નો ગુણોત્તર મધ્યક D AC plus AB by D ગુણોત્તર મધ્યક કીધું નહીં હા સમાંતર મધ્યક નથી કીધું ગુણોત્તર મધ્યક કીધું AC અને AB નો ગુણોત્તર મધ્યક D એટલે D સ્ક્વેર બરાબર AC into AB AC અને AB નો ગુણોત્તર મધ્યક D એટલે આનો વર્ગ કરવાનો એટલે AC એ શું બનશે A સ્ક્વેર BC રાઈટ બીજું તમને શું આવ્યું છે બીજા કયા કીધા BC અને AB નો ગુણોત્તર મધ્યક E BC અને AB નો ગુણોત્તર મધ્યક E એટલે E સ્ક્વેર ફરીથી વાંચી લઈએ BC અને AB નો ગુણોત્તર મધ્યક E એટલે E સ્ક્વેર કેટલો મળશે E સ્ક્વેર મળશે મને AB સ્ક્વેર C પરિણામ નંબર 2 રાઈટ ત્રીજું તમને શું કીધું છે તો કે CA અને CB નો ગુણોત્તર મધ્યક F CA અને CB નો ગુણોત્તર મધ્યક F એટલે F સ્ક્વેર બરાબર આટલું થાય F સ્ક્વેર બરાબર શું થાય ABC સ્ક્વેર થાય પરિણામ નંબર 3 જો આટલું છે પ્રશ્ન શું છે પ્રશ્ન એવો થાય કે b સ્ક્વેર e સ્ક્વેર અને f સ્ક્વેર કઈ શ્રેણીમાં છે e સ્ક્વેર e સ્ક્વેર અને f તો જો આપણે આવું સાબિત કરી દઈએ 2e સ્ક્વેર બરાબર d સ્ક્વેર પ્લસ f સ્ક્વેર તો સમાંતર શ્રેણીમાં છે તેમ કહેવાય કે ન કહેવાય હવે ચેક કરી લઈએ 2e સ્ક્વેર એટલે કે 2 એટલે 2e સ્ક્વેર ચેક કરીએ બરાબર તો 2e સ્ક્વેર એટલે કે 2 into e સ્ક્વેર e સ્ક્વેર એટલે કે ab સ્ક્વેર c આનો જવાબ થાય 2ab સ્ક્વેર c તો કેવા આ બેનો જવાબનો સરવાળો કરીને આટલું આવી જાય તો એનો મતલબ એમ કે આપણે સાચા છે તો d સ્ક્વેર પ્લસ f સ્ક્વેર d સ્ક્વેર e સ્ક્વેર અને a સ્ક્વેર b x સ્ક્વેર bc ઓકે ભૂલ ન થઈ જોઈએ બહુ ભૂલ હોય ચાન્સીસ છે f સ્ક્વેર એટલે abc સ્ક્વેર રાઈટ તો એ તમારો કોમન શું નીકળે તો કે abc અંદર શું બને તો કે a plus c તો abc કોમન કાઢ્યા a plus c એટલે શું લખાય 2b લખાય એટલે 2b તો શું મળે બગડો અહીંયા a b square c તો આનો જવાબ અને આનો જવાબ સરખો એનો મતલબ આ સેમ છે સમાંતર શ્રેણીમાં છે એટલે કે ab માં છે ab એટલે આંધ્ર પ્રદેશ નહીં ભાઈ ab એટલે શું થાય એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર મધ્યક ચાલો જરા 32 મિનિટ સુધી ટ્રાય કરીએ પેજ ફેરવો 32 મિનિટ માટે શું કીધું p અને q ની વચ્ચે બે સમાંતર મધ્યક a1 અને a2 બે ગુણોત્તર મધ્યક g1 અને g2 બે સમિત મધ્યક h1 અને h2 દાખલ કરવામાં આવે તો લ્યો પહેલા p અને q ની વચ્ચે બે સમાંતર મધ્યક a1 અને a2 નાખવાના છે પહેલું કામ આપવાનું છે રાઈટ છે પેલું આપ્યું છે બીજું ગુણોત્તર પહેલા તો આનું તો કામ પતાવો તો સમાંતર મધ્યક વિકા a1 અને a2 કયા મુદ્દે સમાંતર શ્રેણી છે સમાંતર મધ્યક વિકા સમાંતર શ્રેણી તો આ a1 p a2 a1 અને q a2 આ બે હરખા છે આનો નાનો તફાવત તો તમે આમ લખી શકો આના બરાબર આવો x બરાબર y બરાબર z હોય તો x બરાબર z લખાય એટલે કે a1 p બરાબર q a2 આ બાજુ આવે a1 a2 બરાબર p q હાલો જરૂર પડશે તો વાપરશું તો ભલે પડ્યું ઓકે થોડી જગ્યાએ રાખશો કદાચ એક સાથે વાપરો નેક્સ્ટ તમને શું કીધું છે તો કે g1 અને g2 બે ગુણોત્તર મધ્યક ભૂમિકા છે p અને q ની વચ્ચે આ પહેલો પોઈન્ટ બીજા પોઈન્ટમાં p અને q ની વચ્ચે બે ગુણોત્તર મધ્યક g1 અને g2 ભૂમિકાનો મતલબ આ કઈ શ્રેણી થઈ તો કે સમગુણોત્તર શ્રેણી થઈ સમગુણોત્તર શ્રેણી એનો મતલબ એ આનો વર્ગ આ બેનો ગુણાકાર એટલે g1 સ્ક્વેર બરાબર p1 g2 અને આનો વર્ગ શું થાય મતલબ તો કે g2 સ્ક્વેર બરાબર g1 q g2 ઓકે સર રાઈટ ઓકે ચાલો તો આપણે આ p1 કે p છે p g2 આ બેનો ગુણાકાર એ g1 સ્ક્વેર એ g2 સ્ક્વેર હવે શું કરાય કામ કરી શકાય આપણે p q ને જરૂર પડશે p અને q ની આમાં કેમ p અને q અલગ પાડ્યા p અને q ને અલગ પાડી દઈએ તો શું કરશું આના છેદમાં આને લઈએ તો વધી જશે
g1 અને q/g2. હવે આ ત્રણે ગુણોત્તર સરખાવવાનો આના ભેગા કરો આના ભેગા કરો આના ભેગા કરો આમાં હું બાદબાકી x = y = z તો આપણે લખાય g1/p = q/g2 એટલે g1 g2 અહીંયા ઉડાય તો pq ભેગા થઈ જાય pq થી ગયા પરિણામ નંબર 2 જરૂર પડશે ઉપયોગ કરશું. આગળ શું આપ્યું છે આપણે આગળ એવું આપ્યું છે કે બે સ્વરિત મધ્યક દાખલ કરે છે h1 અને h2 સ્વરિત મધ્યક તો 1/p 1/h1 1/h2 અને 1/q આ શેમાંથી જાય સ્વરિત શ્રેણીમાંથી. સ્વરિત શ્રેણીમાં તફાવત સરખો જ છે સ્વરિત શ્રેણી pq ph1 h2q જો એવું લાગતું હોય તો આપણે આવું લખીએ ph1 h2 ને q કારણ કે આપણે આમાં એવું કીધું સ્વરિત શ્રેણી પણ સમાંતરમાં કન્વર્ટ કરવું શું કરવાનું 1/p 1/h1 1/h2 1/q આ શેમાં કન્વર્ટ થઈ ગયો હવે સમાંતર શ્રેણીમાં કન્વર્ટ થયું. બરાબર અને સ્વરિત શ્રેણીના સૂત્રો નથી સ્વરિત શ્રેણીનો મતલબ સમાંતર ઉલટું તો આનો મતલબ એમ થાય તફાવત હવે આ શ્રેણી સમાંતર આ શ્રેણી એ સ્વરિત નથી એ સમાંતર શ્રેણી આના માઈનસ આ 1/h1 - 1/p બરાબર 1/h2 - 1/h બરાબર 1/q - 1/h આ x = y = z છે તો આપણે સરખાવી દેવાય 1/h1 - 1/p બરાબર 1/q - 1/h2 h2 આ બાજુ જાય 1/h1 + 1/h2 આ બાજુ જાય 1/p + 1/q. પ્રશ્ન શું છે પ્રશ્ન એવો છે તો લખ્યું છે ખાલી 73 નંબરનો તો લખ્યું છે આપણે ચેક કરવાનું g1 * g2/h1 * h2 પછી g1 g2/h1 * h2 પછી g1 + g2/h1 + h2 a1 + a2 h1 + h2 ઓહો ઘણું બધું કરી નાખ્યું. ચાલો સાદુરૂપ આપી લઈએ આગળ લખી પહોંચ્યા પરિણામ નંબર 3 આને આપણે સાદુરૂપ આપતા જે નામ બને h2 + h1 છેદમાં h1 h2 બરાબર અહીંયા આવું બને q + p છેદમાં p રાઈટ. ઓકે ઓપ્શન્સ જે છે એના આધારે પ્રશ્ન પણ જોઈ લ્યો ઓપ્શનમાં a1 h1 h2 g1 g2 બધું છે. ઓકે તો h1 + h2 નું તો આપણી પાસે કાઈ નહીં વધે h1 + h2 આપણી પાસે કાઈ નહીં વધે q + p ની જગ્યાએ a1 + h2 લખીને ચાલો h2 + h1 h1 h2 h1 h2 નું કાઈ નહીં વધે ને એમનેમ રાખવા પડશે એટલે q + p ની જગ્યાએ તમે કદાચ a1 + a2 લખીને ચાલો pq ની જગ્યાએ તમે કદાચ g1 g2 લખીને ચાલો તો આવું કંઈક થાય છે આવા કોઈ ઓપ્શન છે જોઈ લઈએ તો કે h1 h2 h1 + h2 એની જગ્યાએ g1 + g2 સેટ કરે છે તો કેવી રીતે થશે ઓપ્શન જોઈ લઈએ ઓપ્શન જોશો તો તમને ખ્યાલ આવશે આપણી પાસે h1 * h2 g1 * g2 બરાબર એવું કંઈક મળ્યું છે a1 + h2 તો અહીંયા આપણો ભાગ તમે h1 અહીંયા નામ લઈ લઈશું હા એવું કરશું g1 * g2 h1 * h2 બરાબર a1 + a2 છેદમાં h1 + h2 શું કહ્યું આને અહીંયા લઈ ગયા હવે જુઓ જે ઓપ્શન્સ મેચ થાય છે g1 g2 h1 h2 બરાબર a1 + a2 h1 + h2 યસ ઓપ્શન નંબર A મેચ થઈ જાય આપણો જવાબ ઓપ્શન નંબર B. હવે ઓપ્શન્સ પરથી જવું પડે છે બાકી કોઈ રસ્તો જ નથી રાઈટ. હવે લાસ્ટ MCQ બાકી છે MCQ નંબર 33 પછી આ ચેપ્ટરને કરશું પૂર્ણ થઈ. ઓકે ચાલો તો ટ્રાય કરીએ હવે શું આપ્યું છે આપણે 33 MCQ માં 33 MCQ થોડો અટપટો છે તો ટ્રાય કરતા રહેશું તો આ કાઈ તો મળશે. Last one, chapter पूर्ण 666 n वक्त 666666666 चेक करो એનો વર્ગ છે પાછો પ્લસ 88888 n વખત 88888 વખત n બરાબર
4 કે વખત 4 કે આનો મતલબ હું તો એવું કહેવા માંગે માનો કે તમે એમ કહો તો 666 નો વર્ગ કરો પ્લસ 888 નો વર્ગ કરો તો એ 444 સમથિંગ આવે તમારો પ્રશ્ન એ છે કે બરાબર કેટલા થાય આ મેળવો કે બરાબર કેટલા થાય એવું કહ્યું લો કે આ બે હરખા થાય તો એને આવું લખી શકું છું આ બહુ ઇમ્પોર્ટન્ટ 6 plus 60 plus 600 plus 2 હેલે રાખે એનો વર્ગ જો હું કે 6 plus 60 થઈ ગઈ છેલ્લો એટલે ત્રણ જ આંકડા આવો 66 આવી જાય 603 બે આયા બે આંકડા લેવા 66 તો 6 plus ત્રણ આંકડા લેવા 6 plus 60 600 ચાર આંકડા લેવા 6 plus 60 plus 600 plus 6000 જોજો વાત ને માની લો કે એક આંકડા છે ની ત્રણ જ આંકડા તો નામ લખાઈ ગયું થઈ ગઈ ને સરળ ચાર આંકડા તો 6000 પાંચ આંકડા તો 60000 ઓકે ચાલો પ્લસ અહીંયા શું સમજાશે 8 plus 80 plus 800 plus એટલે આ તમે એને શેમાં કન્વર્ટ કરી દીધું ખબર છે આ તમે એને સરવાળામાં કન્વર્ટ કરી દીધું એક વખત બરાબર ના બરાબર એને હું લખી દઉં 4 plus 40 plus 400 plus 2k તો એ શું થશે એવું બનશે કે આમાંથી 6 કોમન થશે પણ 6 કોમન કાઢો 6 કોમન કાઢો એટલે અંદર શું વધે તો કે 1 plus 10 plus 100 plus up to n વખત એનો વર્ગ તો અહીંયા તમે 6 નો વર્ગ કરવો પડશે અહીંયા તમે કાઉન્સ કરો તો 6 નો વર્ગ થશે 6 નો વર્ગ કેટલો થશે 36 લખી નાખ્યો બરાબર સમજાય છે વાત ને હું કામ 36 થઈ ગઈ હકીકતમાં નીકળ્યા હતા 6 જ બાર પણ એનો વર્ગ થઈ બાર ને 36 થઈ ગયા પ્લસ એની કોમન નીકળે તો 8 એનો વર્ગ નથી ને જોઈ લો એકવાર ના નથી ઓલામાં જ વર્ગ આપેલો ઓકે ચાલો 8 ને કાઢી દો પણ એવું બનશે 1 plus 10 plus 100 plus up to 10 બરાબર એની કોમન નીકળે તો 4 અહીંયા બનશે 1 plus 10 plus 100 plus up to 10 રાઈટ હવે હું શું કરી શકું 36 ના 36 1 plus 10 100 1000 એટલે સમ ગુણોત્તર શ્રેણીથી આપી અહીં રીતે અહીંયા સમ ગુણોત્તર શ્રેણીથી આપી એ રીતે અહીંયા પણ સમ ગુણોત્તર શ્રેણીથી આપી તો 1 plus અહીંયા શું આવશે a r raised to n minus 1 upon r minus 1 plus 8 અહીં એકડામાં એકડો પ્લસ શું આવશે a r raised to અહીંયા બની શકે એનો 10 raised to n minus 1 upon 10 minus 1 અહીં શું આવશે 4 1 plus 10 into 10 raised to n minus 1 upon 10 minus 1 રાઈટ 36 ના 36 10 minus એટલે 9 રાઈટ એ સાદું કેવું છે વર્ગ છે એક કામ કરીએ તો આ બે પદ છે ના એક પદ છે એને કોમન કાઢીએ કેવું સરસ રહે તો કોમન કાઢીએ 1 plus 10 10 ની અંદર minus 1 upon 10 minus 1 આટલું કોમન કાઢીએ એટલે એવું હોય 36 into એક વખત લીધું ના 1 plus 10 10 ની અંદર minus 1 છેદમાં 10 minus 1 આટલું એક વખત લીધું રાઈટ પ્લસ 8 આ તો નીકળી ગયો કે 1 plus 1 આયા બે વખત એક વખત આપણે કાઢી ઓકે બરાબર 4 1 plus 10 10 ની અંદર minus 1 upon 10 minus 1 આવું કરી નાખીને આ કેવું થઈ જાય રાઈટ ઇન્ટુ કહેવાય ને આખું પદ એક વખત ઇન્ટુ બીજી વખત આપણે કાઢી દો કોમન હવે અહીંયા શું બનશે તો 36 10 minus એટલે 9 થઈ જશે 9 plus 10 into 10 ની અંદર minus 10 છેદમાં 9 આટલું બનશે અને પ્લસ 8 રાઈટ બરાબર 4 ઓકે 9 ચોક 36 એટલે 4 9 minus 10 એટલે minus 1 થશે 10 ની n plus 1 minus 1 plus 8 બરાબર 4 અને અંદર મૂલ્ય 4 into 10 ની n plus 1 minus 4 plus 8 બરાબર 4 ઓહો મિસ્ટેક કરી ગયા છે ઓકે તો શું બનશે એનું 4 into 10 ની n plus 1 minus plus 4 બરાબર 4 4 4 કેન્સલ 0 થઈ જશે 4 ગુણ્યા 10 ની n plus 1 બરાબર 0
4 નીચે જતા રહેશે 10 ની n + 1 બરાબર 0 માયગું છું માયગું છે k બરાબર કેટલા એટલે k લેવાના આપણે ઉડાડી દે અહીંયા k ઉપર છે k લેવાના બધું ઉડાડી હાલો ત્યાં ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું આપણો ધંધો જી સ્ટાર્ટ કરે આપણે મને કે ઓકે તો એક એ 36 એ 10 ને છે 9 એ 9 + 10 ની n + 1 - 10 છેદમાં 9 પણ 9 નો વર્ગ બહાર નીકળે 81 પ્લસ 8 એમાં 9 + 10 ની n + 1 - 10 છેદમાં 9 એટલે 4 અહીંયા 9 + 10 ની k + 1 - 10 છેદમાં 9 રાઈટ ચાલો હવે 36 ના છેદમાં 81 ઓકે અહીંયાથી આટલો ભાગ તો કોમન નીકળી જશે અહીં 81 છે 9 * 9 તો નાખી 9 * 9 શું કોમન નીકળે તો અહીંયાનો 9 અહીંયાનો 9 નો કોમન નીકળે બીજું શું કોમન નીકળશે આખો ભાગ 9 10 ની અંદર n + 1 10 -10 + 9 એટલે -1 એક ભાગ કોમન એટલે એ શું બચશે 36 ના છેદમાં 9 બચશે જોઈજો હવે અને એક ભાગ વધ્યો 10 ની n + 1 - 1 આટલું વધ્યું જો શું કર્યું આનો સાદું ભાગી દો 9 - 10 એટલે -1 કરી નાખો -10 ની n + 1 એ રીતે 9 - 10 એટલે -1 કરી નાખો 10 ની n + 1 -1 રાઈટ ઓકે અહીંયા જોઈ લેશો ચાલો એ શું બનશે 9 * 36 અહીંયા પ્લસ કેટલા વધ્યા 8 વધ્યા બરાબર 4 / 9 10 ની k + 1 - 1 ઓકે ચાલો 9 * 36 થઈ જશે 10 ની n + 1 - 1 છેદમાં 9 રાઈટ ઓકે 9 * 36 એટલે 4 * 10 ની n + 1 - 4 + 8 રાઈટ બરાબર 4 ના છેદમાં 9 10 ની k + 1 - 1 એ મિસ્ટેક નો કરી તો હાલ ઉડી ગયો આ બહુ મિસ્ટેક છે 10 ની n + 1 - 1 છેદમાં 9 અહીંયા તમે જોશો તો -4 + 8 એટલે +4 થઈ જાય 4 * 10 ની n + 1 + 4 બરાબર બરાબર ના બરાબર 4 ના 4 / 9 10 ની k + 1 - 1 ઓકે હવે શું કરાય તો અહીંયા 10 ની n + 1 - 1 છેદમાં 9 આ છેદમાં 9 ને ઉડાડતો હોય તો આ નડતા 10 ની n + 1 - 1 ઓકે અહીંયા 4 ને કાઢી લઈએ કોમન અહીંયા શું વધે 10 ની n + 1 અહીંયા પ્લસ 4 કોમન બરાબર 4 10 ની k + 1 - 1 રાઈટ હવે 4 4 કેન્સલ x - y x + y શું આવે x ની આનું થઈ જાય વર્ગ -1 નો વર્ગ બરાબર 10 ની k + 1 - 1 તો એ શું થઈ જાય 10 ની 2n + 1 -1 ખબર પડે ને -1 નો વર્ગ 10 ની k + 1 - આ જોઈજો આ બે ગુણ્યા સમથિંગ -1 + 1 કેન્સલ 10 ની 2n + 2 બરાબર 10 ની k + 1 તો તમને અહીંયા બે ની ઘાત સંખાઈ દો 2n + 2 બરાબર k + 1 તો k બરાબર કેટલા મળશે 2n + 2 - 1 એટલે કે 2n + 1 આપણને k ની કિંમત મળે 2n + 1 આ ઓપ્શન છે 2n + 1 નથી ઓપ્શન હા તો ઓપ્શન એડ કરો k ની જગ્યાએ 2n + 1 રાઈટ અને જો મિસ્ટેક નહીં હોય તો સાચું છે થોડી ઘણી કદાચ મિસ્ટેક ક્યાંક રહી ગઈ હોય તો તમારો જવાબ 2n આવશે બરાબર તો એ સુધી રાખીએ છીએ અને આપણે 11મું ધોરણ કમ્પ્લીટ જાહેર કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર હવે 12મા ધોરણના શરૂ થશે થેન્ક યુ